કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 માં પર્યાવરણમાં પાઠ 24 જેનું નામ છે જીવનનું ઝાડું સમજીશું. આ પાઠમાં આપણે આગળના લેક્ચરમાં પાઠ્યપુસ્તકમાં પાઠમાંથી થોડીક માહિતી મેળવી હતી, જેમાં પાઠમાં આપણને આગળ વધારે માહિતી સ્વામાં આપેલી છે. તો આપણે સ્વામાંથી મોટા પ્રશ્ન સમજીએ અને પાઠને આપણે આગળ સમજીએ. પાઠ 24 જીવનનું ઝાડું સ્વામાં પાંચમો પ્રશ્ન છે, જેમાં 3 મોટા પ્રશ્ન આપેલા છે. આપણે જોઈએ. પહેલું, જમીન આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? જમીન આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? આપણે પાઠમાં માહિતી મેળવેલી હતી કે આપણને જીવન જીવવા માટે કુદરતી દરેક વસ્તુ કોઈને કોઈ રીતે ઉપયોગી હોય છે. એ પછી પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, સૂર્ય, ચંદ્ર, જમીન વગેરે આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી છે. તો જમીન આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો સૌથી પહેલાં આપણે શેની ઉપર રહીએ છીએ? જમીન ઉપર. આપણે ઘરમાં રહીએ છીએ. આપણું ઘર ક્યાં આવેલું છે? જમીનમાં. આપણે જમીનની ઉપર રહીએ છીએ, તો જમીનનો ઉપયોગ આપણે રહેવા માટે કરીએ છીએ. જમીન ઉપર આપણે ઘર બાંધીને રહીએ છીએ, તો જમીનનો ઉપયોગ સૌથી પહેલાં આપણે રહેવા માટે કરીએ છીએ. જો જમીન ન હોય તો આપણે રહીએ ક્યાં? ક્યાં આપણું ઘર બનાવીએ? ક્યાં આપણે બેસીએ? તો એ બધું જ કાર્યો કરવા માટે સૌથી પહેલાં આપણને રહેવા માટે જમીનની જરૂર પડે. જમીનનો ઉપયોગ આપણે રહેવા માટે કરીએ છીએ. બીજું, જમીન ઉપર ઉગતી વનસ્પતિ આપણને ખોરાક, બળતણ માટેનું લાકડું, ઔષધિ વગેરે આપે છે. જમીન ઉપર ઉગતી વનસ્પતિ આપણને ખોરાક આપે છે, બળતણ માટેનું લાકડું આપે છે, ફર્નિચર માટેનું લાકડું આપે છે, ઔષધિ માટેની દવા પણ તે આપે છે. જમીન ઉપર જુદી જુદી વનસ્પતિ ઉગે છે, તો એ દરેક વનસ્પતિનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ, બળતણ તરીકે કરીએ છીએ. આ ઉપરાંત તેનો ઉપયોગ આપણે બળતણ માટે કરીએ છીએ. વનસ્પતિનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. આ ઉપરાંત ફર્નિચર માટેનું લાકડું પણ આપણને વનસ્પતિમાંથી મળે છે. ઔષધિ માટેની દવા પણ આપણને વનસ્પતિ આપે છે. ઘણી બધી વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે, જેનો ઉપયોગ આપણે દવા તરીકે કરીએ છીએ. તો જમીન ઉપર વનસ્પતિ ઉગે છે, એ વનસ્પતિ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, જેના ઉપયોગ આપણે આગળ પણ જોવાના છે. ત્રીજું, જમીનમાંથી મળતી ખનિજો ઉદ્યોગો માટેના કાચા માલ તરીકે વપરાય છે. જમીનમાંથી ઘણી બધી ખનિજો આપણને મળે છે, તો એ ખનિજો ઉદ્યોગો માટેના કાચા માલ તરીકે પણ ઉપયોગી છે. મળતી ખનિજો ઉદ્યોગો માટેના કાચા માલ તરીકે વપરાય છે. જમીનમાંથી આપણને ઘણી બધી ખનિજો મળે છે, જેવી કે ધાતુ, લોખંડ, અને તેમાંથી ઉદ્યોગો માટેના કાચા માલ પણ બને છે. તો જમીનમાંથી મળતી ખનિજો ઉદ્યોગો માટેના કાચા માલ તરીકે ઉપયોગી છે. ઉદ્યોગોમાં જે કંઈ વસ્તુ બનાવવામાં આવતી હોય તે માટેનો કાચો માલ આપણને જમીનમાંથી મળે છે. જમીનમાં જે પૃથ્વી ઉપરના રહેલા ઘણા બધા અવશેષો દટાઈ અને ઘણા બધા વર્ષો પછી એની પ્રક્રિયા થઈ અને ધાતુ બને છે, ખનિજો બને છે, જેનો ઉપયોગ અત્યારે આપણે ઉદ્યોગોમાં કરીએ છીએ. અને ઉદ્યોગોમાં તે ધાતુમાંથી કે ખનિજમાંથી ઘણી બધી પ્રોસેસ કર્યા પછી જે કાંઈ બનાવવામાં આવતું હોય એ બને છે. તો ઉદ્યોગોમાં અત્યારે જે લોખંડ, તાંબુ, સ્ટીલ જેવી ધાતુઓ બનતી હોય તે માટેનો કાચો માલ જમીનમાંથી મળે છે. જમીનમાંથી મકાન બાંધવા માટેનો કાચો માલ પ્રાપ્ત થાય છે. મકાન બાંધવા માટેનો કાચો માલ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. આપણને મકાન બાંધવા માટે શું જોઈએ? લાકડું. આ ઉપરાંત રેતી, સિમેન્ટ, કપચી, માટી, તો આ વગેરે વસ્તુ આપણને ક્યાંથી મળે છે? જમીનમાંથી. રેતી, માટી, કપચી, સિમેન્ટ વગેરે આપણને જમીનમાંથી મળે છે. મકાન બનાવવા માટે આપણે ઈંટો જોઈએ, તો ઈંટો કેમાંથી બને છે? માટીમાંથી. માટીને ભઠ્ઠીની અંદર પકવવામાં આવે છે અને ત્યાર પછી ઈંટો બનાવવામાં આવે છે. તો એ દરેક વસ્તુ બનાવવા માટે અથવા એ દરેક વસ્તુ આપણને જમીનમાંથી કોઈને કોઈ રીતે મળતી હોય છે.
માટી, સિમેન્ટ, કપચી, રેતી, ચૂનો વગેરે બનાવવા માટેનો કાચો માલ આપણને જમીનમાંથી મળતો હોય છે અથવા એ વસ્તુ જમીનમાંથી મળતી હોય છે. તો મકાન બાંધવા માટેનો કાચો માલ પણ આપણને જમીનમાંથી મળે છે. જમીનમાંથી જે વસ્તુ મળે છે એનો ઉપયોગ કરી અને આપણે મકાન બનાવીએ છીએ. જમીન માનવ ઉપરાંત પશુ પક્ષીઓનું પણ રહેઠાણ છે. જમીન આપણું જ રહેઠાણ છે એવું નથી. દરેક પ્રાણીઓ, પક્ષીઓ ક્યાં રહે છે? જમીનની ઉપર. પછી એ નાના મોટા જીવજંતુઓ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, કોઈ પણ હોય, પરંતુ એ દરેક જમીનની ઉપર અથવા જમીનની અંદર રહે છે. તો જમીન દરેક પ્રાણીઓ, પક્ષીઓ, સજીવોનું રહેઠાણ પણ કહેવામાં આવે છે, જે આપણને અનેક રીતે ઉપયોગી છે. જમીનમાં કીડી, મકોડો, સાપ દર બનાવીને રહે છે, જ્યારે સિંહ, વાઘ જેવા જંગલી પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરે જેવા પાલતુ પ્રાણીઓ એ પણ જમીનની ઉપર રહે છે. તો જમીનની ઉપર પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ રહે છે, નાના મોટા જીવજંતુઓ રહે છે, જ્યારે અમુક જીવજંતુઓ જમીનની અંદર દર બનાવીને રહે છે. તો દરેક સજીવોને જીવવા માટે જમીન ઉપયોગી છે, કેમ કે દરેકનું રહેઠાણ છે. દરેક સજીવો જમીનની ઉપર રહે છે. તો આમ જમીન આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. ફરીથી જોઈએ તો જમીન ઉપર આપણે ઘર બાંધીને રહીએ છીએ, તો એટલા માટે જમીન આપણને રહેવા માટે ઉપયોગી છે. જમીન ઉપર ઉગતી વનસ્પતિ આપણને ખોરાક, બળતણ માટેનું લાકડું, ઔષધિ વગેરે આપે છે. આ ઉપરાંત વનસ્પતિ આપણને ચોખ્ખી હવા આપે છે, જેનો ઉપયોગ આપણે શ્વસનમાં કરીએ છીએ. જમીનમાંથી મળતી ખનિજો ઉદ્યોગો માટેના કાચા માલ તરીકે ઉપયોગી છે. જમીનમાંથી મકાન બાંધવા માટેનો કાચો માલ પણ પ્રાપ્ત થાય છે. જમીન મનુષ્ય ઉપરાંત પશુ પક્ષીઓનું પણ રહેઠાણ છે, જે આપણને અનેક રીતે ઉપયોગી છે. બીજું, હવા આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? હવા આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો આપણને બધાને ખબર છે કે હવા વગર આપણે જીવી શકતા નથી. દરેક સજીવની પ્રાથમિક જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક. હવા વગર આપણે જીવી શકતા નથી. આપણને જીવવા માટે હવા જરૂરી છે. જો આપણે શ્વસનમાં હવા ન લઈએ તો આપણે 1 કે 2 મિનિટ પણ જીવી શકીએ તેમ નથી. તો દરેક સજીવને શ્વસન માટે હવા ઉપયોગી છે. આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, તો ઓક્સિજન વાયુ હવામાં રહેલો છે. હવા આપણને શ્વસન માટે ઉપયોગી છે. દરેક સજીવને શ્વસન માટે હવા ઉપયોગી છે. કોઈ પણ પદાર્થના દહન માટે હવા જરૂરી છે. જો કોઈ પણ પદાર્થને આપણે સળગાવવું હોય તો એને સળગાવવા માટે એટલે કે દહન માટે પણ હવા જરૂરી છે. તમે હવાની ગેરહાજરીમાં કોઈ પણ પદાર્થને સળગાવી શકતા નથી. ત્રીજું, હવા ગંધ અને સુગંધને ફેલાવવા માટે જરૂરી છે. આપણા ઘરમાં રસોડામાં કઈ વસ્તુ બનતી હોય અને આપણી ફેવરિટ હોય તો આપણે બહાર હોલમાં બેઠા હોય તો પણ આપણને ખબર પડી જાય કે રસોડામાં આજે શું બન્યું છે. તો એ સુગંધને ફેલાવવા માટે પણ હવા જરૂરી છે. આકાશમાં પતંગ ચગાવવા માટે, કપડાં સૂકવવા વગેરે કાર્યો કરવા માટે મનુષ્યને હવા જરૂરી છે. આકાશમાં પતંગ ચગાવવા માટે, કપડાં સૂકવવા માટે પણ હવા જરૂરી છે. હવા અવાજના તરંગોને ફેલાવવા માટે જરૂરી છે. હું બોલું છું, તમે સાંભળો છો કેવી રીતે? હું બોલું છું, પરંતુ જો અહીંયા ક્લાસની અંદર હવા ન હોય તો સામેવાળી વ્યક્તિ સાંભળી શકે નહીં. અવાજના તરંગો છે, હું બોલું છું, એ અવાજના તરંગોને ફેલાવવા માટે પણ હવાની જરૂરી છે. વિમાન ચલાવવા માટે હવા જરૂરી છે. પાયલોટને વિમાન ઉડાવવું છે, પરંતુ જો પવન ન હોય, હવા ન હોય તો એ વિમાન ચલાવી શકે નહીં. તો વિમાનને ચલાવવા માટે હવા જરૂરી છે. પક્ષીઓને ઉડવા માટે હવા જરૂરી છે. પક્ષીની લાંબી ડોક હોય અને તે હવાની અંદર ઉડે છે, પરંતુ જો હવા ન હોય તો પક્ષી છે આકાશમાં ઉડી શકતું નથી. પક્ષીને ઉડવા માટે
જીવજંતુઓને ઉડવા માટે, પતંગિયાઓ, ભમરાઓ વગેરેને ઉડવા માટે પણ હવા જરૂરી છે. વાહનોના ટાયરમાં ભરવા માટે ઉપયોગી છે. વાહનના ટાયરમાં હવા ભરવામાં આવે છે. જો એમાં હવા ખાલી થઈ જાય તો વાહન ચાલે નહીં. વાહનના ટાયરમાં ભરવા માટે પણ હવા ઉપયોગી છે. વરસાદના વાદળાને આપણા સુધી ખેંચી લાવવા માટે હવા જરૂરી છે. વરસાદના વાદળ છે તેને નજીક લાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાદળોનું હલનચલન ક્યારે થાય છે? પાણી ભરી અને વાદળો આવે છે, તે હલનચલન માટે હવા જરૂરી છે. વરસાદ નીચે સુધી પહોંચે છે તો એના માટે પણ હવા જરૂરી છે. તો આમ ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જે હવા વગર શક્ય નથી. હવા વગર સૌથી પહેલાં તો આપણે જીવી શકતા જ નથી. તો આમ ઘણી બધી ક્રિયાઓ કરવા માટે હવા જરૂરી છે. દરેક સજીવને શ્વસન માટે હવા જરૂરી છે. કોઈ પણ પદાર્થના દહન માટે એટલે કે કોઈ પણ પદાર્થને સળગાવવા માટે હવા જરૂરી છે. હવા ગંધ અને સુગંધને ફેલાવવા માટે ઉપયોગી છે. કોઈ પણ ગંધ હોય કે સુગંધ હોય એને ફેલાવવા માટે હવા ઉપયોગી છે. આકાશમાં પતંગ ચગાવવા માટે અને કપડાં સૂકવવા માટે પણ હવા ઉપયોગી છે. આકાશમાં પતંગને ચગાવવા માટે, કપડાં સૂકવવા માટે હવા જરૂરી છે. હવા અવાજના તરંગોને ફેલાવવા માટે જરૂરી છે. હવા અવાજના તરંગોને ફેલાવવા માટે પણ ઉપયોગી છે. વિમાન ચલાવવા માટે હવા જરૂરી છે. પક્ષીઓને ઉડવા માટે હવા જરૂરી છે. પક્ષીઓને આકાશમાં ઉડવા માટે હવા જરૂરી છે. એવી રીતે પતંગિયાઓ, ભમરાઓ, મધમાખી, માખી, મચ્છર વગેરેને ઉડવા માટે પણ હવા ઉપયોગી છે. વાહનોના ટાયરમાં ભરવા માટે હવા ઉપયોગી છે. વરસાદના વાદળને આપણા સુધી ખેંચી લાવવા માટે અને વરસાદ આવે છે તો એના માટે પણ હવા ઉપયોગી છે. તો આમ ઘણી બધી ક્રિયાઓ માટે હવા ઉપયોગી છે અને હવા વગર ઘણી બધી ક્રિયાઓ બની શકતી નથી. તો આમ દરેક સજીવને જીવવા માટે હવા જરૂરી છે. ત્રીજું, પક્ષીઓ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? પક્ષીઓ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો દરેક પક્ષીઓ આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે. તો આપણે પક્ષીઓના ઉપયોગો જોઈએ. સૌથી પહેલાં મરઘી ઈંડા આપે છે, તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. ઈંડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઈંડામાંથી બ્રેડ, પાઉં, કેક વગેરે બને છે. તે બનાવવા માટે પ્રાણીઓના કે પક્ષીઓના ઈંડા ઉપયોગી છે. મરઘી ઈંડા આપે છે તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. બીજું, કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ થાય છે. કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરતા અસંખ્ય કીટકો એટલે કે જીવજંતુઓનો નાશ કરી અને ખેડૂતને મદદરૂપ થાય છે. કાગડો, ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે. કાગડો, એવી જ રીતે ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખવામાં મદદરૂપ થાય છે. કાગડો, ગીધ, સમડી ખોરાકમાં ઉંદર, મરેલા સાપ, મરેલા નાના મોટા પક્ષીઓ કે પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. ગીધ અને સમડી જેવા મોટા પક્ષીઓ છે એ મરેલા પ્રાણીઓને કે પક્ષીઓને ખાઈ જાય છે, જેથી તે પૃથ્વીને ચોખ્ખી રાખવામાં મદદરૂપ થાય છે. પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદરૂપ થાય છે. બીજને ફેલાવવું હોય તો એના માટે પક્ષીઓ મદદરૂપ થાય છે. જો એક જગ્યાએથી બીજને ચાંચમાં લઈ જાય છે અને એને પોતાના માળા સુધી લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે અમુક બીજ છે એ માળા સુધી મૂકી જાય છે, અમુક બીજ રસ્તામાં પડી જાય છે.
જ્યાં બીજ પડે છે ત્યાં વરસાદ પડે તો એ વનસ્પતિ છે એ ઉગી નીકળે છે. તો આમ બીજનો ફેલાવો કરવા માટે પક્ષીઓ ઉપયોગી છે. ખેડૂતને પણ બીજનો ફેલાવો કરવા માટે ઘણા બધા પક્ષીઓ ઉપયોગી થતા હોય છે. તો આમ પક્ષીઓ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. મરઘી આપણને ઈંડા આપે છે, તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે. કાગડો, ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે. પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદરૂપ બને છે. ચોથું, વનસ્પતિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો પૃથ્વી ઉપર ઘણી બધી વનસ્પતિની જાતિ છે. છોડ હોય, નાની વનસ્પતિ હોય કે મોટા વૃક્ષો હોય, તો દરેક વનસ્પતિ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી છે. તો આજે આપણે વનસ્પતિના ઉપયોગો જોઈએ. વનસ્પતિ આપણને અનેક રીતે ઉપયોગી છે. જેમ કે પહેલું, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. અનાજ અને કઠોળ મોટા ભાગે છોડવાઓમાં ઉગે છે. ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરે અનાજ, આ ઉપરાંત કઠોળ, વાલ, વટાણા, તુવેર, મગ, મઠ, વાલ, વટાણા વગેરે અનાજ અને કઠોળના છોડવાઓ ઉગે છે, જે આપણે ખોરાકમાં લઈએ છીએ. આ ઉપરાંત શાકભાજી અને ફળો જેવા કે વેલામાં જોવા મળતા હોય છે, અમુક વૃક્ષોમાં જોવા મળે છે, અમુક નાના નાના છોડવાઓમાં ઉગે છે. તો દરેક ફળ અને શાકભાજીનો ઉપયોગ પણ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. તો અનાજ, કઠોળ, ફળ, શાકભાજી વગેરે આપણને કોણ આપે છે? વનસ્પતિ. એનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. બીજું, તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, જેઠીમધ, આમળા, હરડે જેવી વનસ્પતિ ઔષધ એટલે કે દવા તરીકે ઉપયોગી છે. આ દરેક ઔષધીય વનસ્પતિ છે, જેનો ઉપયોગ આપણે દવા તરીકે કરીએ છીએ. આ ઉપરાંત આ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવા માટે પણ થાય છે. તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, આમળા, હરડે, જેઠીમધ જેવી વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે. ત્રીજું, સાગ, સીસમ, બાવળ અને લીમડાનું લાકડું ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે. સાગ, સીસમ, બાવળ અને લીમડાનું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી થાય છે. સાગ, બાવળ, સીસમ, લીમડા વગેરેનું લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી થાય છે. કેમ કે લાકડું ખૂબ જ મજબૂત હોય છે, તેથી તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. ચોથું, બોગનવેલ, મની પ્લાન્ટ, ફાફડા થોર, કેક્ટસ વગેરે વનસ્પતિ સુશોભનમાં ઉપયોગી છે. તમે મોટા મોટા બિલ્ડિંગમાં, ફ્લેટમાં કે મોટી હોસ્પિટલમાં, બગીચાઓમાં જાઓ તો ત્યાં ઘણા બધા વનસ્પતિના છોડવાઓ આપણને જોવા મળે. ઘણી બધી મોટી મોટી ઓફિસો, દુકાનો, બેન્કો, બગીચાઓ, લાઇબ્રેરી વગેરેના ગ્રાઉન્ડમાં આપણને આવા છોડવાઓ ઉગેલા જોવા મળે છે, જે સુશોભન માટે ઉપયોગી છે. પાંચમું, વનસ્પતિ કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. જેમ જમીનમાંથી ઉદ્યોગો માટેનો કાચો માલ મળે છે, એવી જ રીતે ઘણી બધી વનસ્પતિ ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે, જેવી કે રૂ, ગુંદર, મરી અને મસાલા વગેરે.
વનસ્પતિ કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. કેટલીક વનસ્પતિ ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે, જ્યારે કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે, જેવી કે રૂ, ગુંદર, મરી, મસાલા વગેરે. કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે, જેવી કે રૂ, ગુંદર, મરી, મસાલા વગેરે. તો આમ વનસ્પતિ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. વનસ્પતિ આપણને અનાજ, કઠોળ, ફળ, શાકભાજી વગેરે આપે છે, જ્યારે ઔષધીય વનસ્પતિ ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે ઉપયોગી છે. શાક, સીસમ, બાવળ અને લીમડાનું લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી છે. બોગનવેલ, મની પ્લાન્ટ, ફાફડા છોડ, કેક્ટસ વગેરે વનસ્પતિ સુશોભન કાર્ય માટે ઉપયોગી છે. વનસ્પતિ કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. રૂ, ગુંદર, મરી મસાલા, જેમાં ઘણા બધા મસાલાઓ પણ આવે છે. મરી મસાલા પણ આપણને વનસ્પતિ પૂરી પાડે છે, જેવા કે વરિયાળી, રાઈ, જીરું, હિંગ, હળદર, મરચાં, તજ, લવિંગ, કોકમ, બાદિયા, ધાણા વગેરે. તો એ દરેક મરી મસાલા આપણને વનસ્પતિ આપે છે. તો આમ વનસ્પતિ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તેના ઉપયોગો આપણે ગણી પણ શકીએ નહીં, એટલા બધા છે. તો વનસ્પતિ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણે ખોરાક માટે પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર આધારિત છીએ, કેમ કે આપણા ખોરાક માટેની જે વસ્તુ છે આપણને પ્રાણીઓ પાસેથી અને વનસ્પતિ પાસેથી મળે છે. તેથી વનસ્પતિ ઉપર અને પ્રાણીઓ ઉપર આપણે આધારિત છીએ. તો આ પાઠમાં આજે આપણે 4 મોટા પ્રશ્નની વાત કરેલી છે. એ મોટા પ્રશ્ન તમારી CWમાં લખી અને પાકા કરવાના છે, જેથી તમને પણ આ દરેક ઉપયોગો યાદ રહી જાય. હવે પાઠમાં જે નાના પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન 4માં 1 થી 19 નાના પ્રશ્ન છે, જે આપણે પછીના લેક્ચરમાં સમજીશું.